આ વખતે તો આ ભાઈએ એક ઇતિહાસ રચી નાખે એવું કામ કરી નાખ્યું છે, કારણ કે સોશિયલ મીડિયામાં હોળીના વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે અને આપણે લોકો અનેક રીતે હોળી મનાવતા હોઈએ છીએ, ઘરની અંદર, સ્કૂલની અંદર અને કોલેજોની અંદર. પરંતુ આ ભાઈએ એક ઇતિહાસ રચી નાખે એવું કામ કરી નાખ્યું છે. વિડીયો તમને પૂરેપૂરો બતાવો તે પહેલાં કોમેન્ટની અંદર જણાવો કે તમારા ગામની અંદર આજે હોળી કરી છે કે પછી આવતીકાલે હોળી થશે. તે પહેલાં મિત્રો, જેટલા પણ મારા 42,000 ફેમિલી મેમ્બર છે તેમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે મિત્રો, આ ભાઈએ જે ઇતિહાસ રચી નાખે એવું કામ કર્યું છે એનો આપણે પહેલાં વિડીયો જોઈ લઈએ અને વિડીયો જોયા બાદ આપણે વિચારીએ કે ખરેખર જે આ હોળી છે આની અંદર લોકો એકબીજાને કલર તો લગાવતા હોય છે, અનેક રીતે ગામડાની અંદર હોળી મનાતી હોય છે. ખાસ કરીને મિત્રો, ગામડાની અંદર જે હોળી હોય છે એ આખી અલગ પ્રકારની હોય છે, કારણ કે બધા જ ગામ ભેગા થઈને એક હોળીનો માહોલ બનાવી નાખે છે. ત્યારે મિત્રો, આ ભાઈએ દીપડા સાથે અથવા તો ચિત્તા સાથે મિત્રો હોળી રમી છે અને પછી વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર મૂક્યો છે કે જોઈ લો. અને આપણે પહેલા દ્રશ્યથી જોઈએ તો તમે જોઈ શકો છો કે જે દીપડો છે તેના પર મિત્રો કલર પણ લગાવવામાં આવ્યો છે. મિત્રો, ખરેખર સૌથી મોટી વાત કહેવાય કે દીપડાને કલર લગાવી નાખ્યો. પરંતુ મિત્રો, આ વિડીયોની તમે જે હકીકત સચ્ચાઈ જાણશો તો જાણીને ચોંકી જશો. હવે મિત્રો, આ વિડીયો છે આ એક AI દ્વારા બનાવેલો છે અને બધાને ખબર છે ઘણા લોકો મિત્રો ગામડાની અંદર હોળી રમતા હોય છે ત્યારે તેમની આજુબાજુ ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ પણ બેઠા હોય છે. હવે મિત્રો, પ્રાણીઓ જેવા કે કૂતરાઓ, ગાયો, આવા લોકો આવા પ્રાણીઓ આજુબાજુ હોય છે અને મિત્રો આની અંદર જે ઘણા લોકો એવા હોય છે કે આ પ્રાણીઓની મસ્કરી અથવા તો તેના પર કલર લગાવવાની કોશિશ કરે છે અને એ પ્રાણી છે એ અમુક વારે ગુસ્સાની અંદર હોય તો આપણને ઈજા પણ પહોંચી શકે છે. હવે તમે વિચારી લો કે કૂતરું કે પછી ગાય હોય અને તેના પર આપણે અચાનક કલર નાખીએ અને કદાચ તે વિફરી જાય તો આપણને નુકસાન પણ કરી શકે છે. તો આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમે હોળી રમો, હોળીની ખૂબ શુભેચ્છાઓ, પરંતુ આપણી આજુબાજુ જે પાલતુ પ્રાણીઓ બેઠા છે તેમને હેરાન ના કરો, તે તેમની રીતે છે અને આપણે આપણી રીતે હોળી રમવાની હોય છે. બાકી માહિતી સારી લાગી હોય તો ખાસ કરીને આ ચેનલ સારી અને સાચી માહિતી માટે જાણીતી એટલે કે જય ગોગા શોર્ટ, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયો બને તેટલો શેર કરો. આ માહિતી બીજા લોકો સુધી પહોંચાડો. આમ તો ગુજરાતના લોકો બધા આ માહિતી જાણતા હોય છે, છતાં પણ શેર કરો. નવા વિડીયોની અંદર મળીએ. જય ગોગા મહારાજ, જય વડવાળા, જય